આહાહા, આજ તો ગામમાં આટા મારી મારીને થાકી ગયો. આ મકાનનો કોઈ ગ્રાહક મળતો નથી. શું કરવું? કાળા કપડા વાળો કોણ હતો? મને તો નક્કી એનો હુલિયો જોઈને લાગ્યું કે ઈ ચોર જ છે. મારા ઘરમાં ચોરી થાય. પણ એક મિનિટ, મારા ઘરમાં એવું ચોરી કરવા વાળું શું છે કે કોઈ ચોર ચોરી કરી જાય? મારા ઘરમાં તો કાંઈ નથી. આ ખંડેર મકાન છે. ખંડેર મકાનમાં એક પણ સામાન નથી. એક તૂટેલી સેટી છે, જેના હાથમાં નહોતી એટલે સેટી અંદર જ છે, અને એક ફાટેલી લુંગી છે મારા બાપાની. એ બી હું ચોરી જાય? ચોરને એમાં હું મળશે હવે લુંગી ચોરીને? આ ઘર મારું ખંડેર ઘર વેચાય ને તો કઈક મને જીવનમાં મજા આવે. હાઈ ક્લાસ ગોવા જાવ બીચ ઉપર, મોજ કરું. હવે જલ્દી આનો કોક છે ને કસ્ટમર મળવો જોઈએ. હાલો મળશે કોક. કોનો ફોન આવ્યો? હાલો. હા ઈ જ બોલું છું. હે હા, એટલે તમારે મારું મકાનનો સોદો કરવો છે? એ કાઈ વાંધો નહીં. અરે તમે કયો અહીંયા હું આવી જાઉં. તમે કયો, ખાલી અવાજ કરો મને. એ હાલો પહોંચો 10 મિનિટમાં અહીંયા પહોંચો. તમે અહીંયા પહોંચો. ભાઈ એક જણો મહિલો છે ખંડેર મકાનનો માલિક બનવા માટે. કાઈ વાંધો નહીં. મેં તો આ મકાનની કિંમત છે ને મગજમાં 3 લાખ રાખી છે, પણ જો સોદો છે ને બેઠતો હોય છે ને તો 2.5 લાખમાં કાઢી નાખું. પછી સીધો ગોવા વાલે બીચ પે. ઓલા ભાઈએ મને અહીંયા જ બોલાવ્યો તો, પણ ઈ જગ્યા દેખાતા નથી. ક્યાં આવી છે? એલા એટલું મોડું હોવાય ગાડીમાં એસીમાં બેહીને થાકી ગયો હું. ઓહો, એસીમાં બેહીને ભાઈ તમે થાકી ગયા? તો થાકી જાવ ને. મને કઈ એસીમાં બેહવાની એટલી બધી ટેવ નથી. એસીમાં ઘરે બેહું સમજાણું, પણ ગાડીમાં હું છે હું નો બેહું. અચ્છા કાઈ વાંધો નહીં. હવે હું તમને શું કહું છું, હું થયું પછી મકાનનું હું વિચાર્યું? તમારો ફોન આવ્યો તો ને મને મકાન માટે. હા જો લે હેને તમારું મકાન જોયું સમજાણું. અરે એક નંબર ખંડેર છે. હાવ બેકાર મકાન, હદની વાત, છેલ્લી ક્વોલિટીનું. હા ઈ તો મને ખબર છે, એટલે તો વેચવા કાઢ્યું છે. મારે અહીંયા નથી રહેવું એટલે. હા વેચવા કાઢ્યું છે, સારું થયું છે, મારે કામ થઈ ગયું. અચ્છા મને બહુ પૈસો. ઓહો હા ઈ તો તમને જોઈને જ લાગે તમારો હુલિયો છે. તમારે બહુ પૈસો છે, તમે ગરીબ માણસ નથી લાગતા. હા તો બોલો હવે પછી આપણે આગળ હું એમાં વાત કરીએ. હવે હેને મારે હેને 2 છોકરાઓ છે. અચ્છા હા છોકરા. હા તો એટલે 2 છોકરા છે. હા પણ 2 છોકરા છે તો એમાં હું કરું? અરે પણ ઊભો તો રે, સાંભળવા તો દે આખી વાત. તું પણ બોલ ગયો તો. હા તો બોલો. અરે મારે 2 છોકરા છે ને, ઈ હેને રોડ ઉપર રમે ને તો કે એક્સિડન્ટ થઈ જાય તો મને બીક લાગે સમજાણું. એટલે હું કહું કે હેને મકાન લઈ લે. એટલે છોકરાને રમવા માટે તમે મારું મકાન આપશો? એટલે ભાઈ તું હું બોલે પણ આખી વાત તો પૂરી કરવા દે યાર. તું બતાડે ભાઈ બહુ પૈસા હે. હા પણ પૈસા હે તારી પાસે, ઈ ખબર હે, પણ એમ નહીં તમે કયો તો ખરી. તમે એમ કીધું છોકરા રમવા માટે મકાન લીધું, એટલે મને એમ કદાચ ખંડેર જેવું મકાન છોકરા રમવા આપો એમ. એ તારા મકાનમાં તો મારા છોકરાઓને હેને ઘરવાઈ નો તો સમજાણું. ઈ બંગલાથી બહાર પગ નથી મુકતા. હા તો પછી મારા મકાનનું હું કામ તમે શું કરશો? અરે તારું મકાન છે ને પાડી નાખવાનું થાય છે. પાડી નાખવાનું એટલે મકાન પાડી દે પછી એમાં હેને પ્લે ગ્રાઉન્ડ કરશું સમજાણું. નાના છોકરાને ક્રિકેટ રમવાનું. મારા 2 છોકરા હેને ક્રિકેટ રમે તારા મકાનમાં. અચ્છા ક્રિકેટ રમે, પણ ક્રિકેટનું ગ્રાઉન્ડ થાય એવડું મોટું તમારું મકાન છે ને? ભાઈ ઈ નાના જ છે સમજાણું. કે એવડા મોટા નથી કે શીખશું આમ હેને 200 મીટરની દૂરીએ મારે સમજાણું. મારી પાસે બહુ પૈસા છે. એ હા સમજી ગયો રેડી. અરે ભાઈ તમે પ્લે ગ્રાઉન્ડ બનાવો, તમે જે ગ્રાઉન્ડ બનાવો એ બનાવો, પણ તમે મારું મકાન લઈ લો. હવે બોલો આપણે હું સોદો ફાઇનલ કરવાનો થાય છે? તારા મકાનના હું 5 લાખ રૂપિયા દઈશ. 5 લાખ રૂપિયા? આટલા બધા આવી જાય? આટલા બધા? અરે હા ઓછા બોલા, વધારે પૈસા. એ ના 5 લાખ? ભાઈ મેં તો વિચાર્યું તું 2.5 લાખ કોઈ નહીં ગયા, તો 5 લાખ આવે તો સારું જ કહેવાય ને. વાહ ભાઈ વાહ, દેને વાલા ચપ્પી દેતા ચપ્પડ ફાડ કે. અરે કાઈ વાંધો નહીં તમતારે આપણે 5 લાખમાં સોદો ડન કરીએ બરોબર? તમે છે ને મારું મકાન આવી ને સાંજે આપણે બધું કાગરિયા બાગરિયા બધું કરી નાખીએ. સાંજે હે ને અડધી કલાકમાં હે ને તારા ઘરે આવું છું બરાબર છે, પૂછી દેવા ત્યાં સુધીમાં હે. હા જો મકાન કોઈને દેતો ને વચ્ચે. એ ના કોઈને એટલે કોઈને નો દો. કાઈ વાંધો નહીં. હવે તમે 5 લાખ દેતા ભાઈ તમને થોડું ઓલું કરવું. હા કાઈ વાંધો નહીં. એમાં હું છે હવે આ હે ને મેં ખાલી આ એસી રાખો આટું હે ગાડી રાખી આવા બેઠું એસી ખાવાનું. ઓલી મારી ગાડી હે ને એમાં હું જાઉં છું બરાબર હે. ઓહો અડધી કલાકમાં આવું. હા વાંધો નહીં આવો. અરે બહુ પૈસા ભાઈ. હા લાગે જ છે ભાઈ તમારી પાસે બહુ પૈસા છે, પણ એમાંથી તમે અમને 5 લાખ દો તો મારી પાસે બહુ પૈસા થઈ જાય. પછી ગોવા ફરવા વળી જાય. ગોવા ખંડેર મકાન વેચીને. અરે હા મારા દોસ્ત મેં એટલે જ ફોન કર્યો છે. આપણે ગોવા જવાનું ફાઇનલ છે, કારણ કે મારા ઓલા ખંડેર મકાનનો સોદો થઈ ગયો છે. હા હમણાં છે ને અડધી કલાકની અંદર ઈ પાર્ટી પૈસા લઈને મારી આ પહોંચે જ છે, અને આજ હાન લગીનમાં ડીલ કમ્પ્લીટ થઈ જાય ને એટલે કાલે સીધા ગોવા. એ ગોવા વાલે બીચ પે રાની આંખે મીચ પે. આ તો ઓલો જ છે યાર જેના મકાનમાં મેં 5 કરોડનો માલ હંતાડેલો છે, અને આ મકાનની ડીલ કરે. માલ તો યાર એના મકાન કરતા મોંઘો છે. એક કામ કરીએ, આ મકાન આપણે વેચાતો લઈ લઈએ. હે આવી રીતે યાર સવારે મને જોઈ ગયો છે આ કપડામાં. હવે આવી રીતે હું જઈશ તો યાર મને ઓળખી જાય. એક કામ કરું, હુલિયો ચેન્જ કરી લઉં. પોસ બનીને જાઓ ને મારો માલ મારા કબજામાં. સારે ચાર પીછે પડે ખાને દા. મને માફ કરજો મારી પાસે કાઈ નથી. એક તૂટેલો મોબાઈલ છે, તૂટેલું ફાટેલો પટ્ટો છે. તમ તારે મારી પાસે બીજું કાઈ નથી. મને લૂંટતા નહીં હો.
અરે કાંઈ લૂંટવું બૂટવું નથી તારું તને હે લૂંટવું નથી હા, તો તો? એમ નહીં તમે આવો હુલિયો બનાવીને કાંઈ ચોર જેવો હે આ મોઢે રૂમાલ કાઢીને ચોર જેવો લાગુ તને હા. આ તો હું છે કે મારો હુલિયો જેવો ખૂબસૂરત છે ને કે લોકો મારો મોઢું જોઈ અને ઘાયલ થઈ જાય છે ઘાયલ હે ઘાયલ થઈ જાય છે આવું તો પહેલી વાર સાંભળ્યું એટલે ઘાયલ નો થાય એની માટે તમે રૂમાલ બાંધ્યો છે એમ ને એ બધું હું હા આજે સવારે મેં સાંભળ્યું જરાક ઉપની સાથે તું તારા મકાનની ડીલ કરતો હતો હા ડીલ કરતો તો એમાં એવું છે ઓલમોસ્ટ છે ને ડીલ થઈ ગઈ છે તમે દુઆ કરો એ હાંજે આવીને મકાન લઈ તું જાય દુઆ કરો મકાન કોઈને વેચતો નહીં હા? ઈ મકાન મારે જોઈએ હા તો? તમારે જોઈએ પણ એમાં એવું હતું અત્યારે લગીન કસ્ટમર ગોતતો તો કોઈ કસ્ટમર મળ્યું ને અત્યારે માન એક કસ્ટમર મળ્યો જી મને ઈ મકાનની ડબલ કિંમત આપવા તૈયાર છે તો હું વેચી જ નાખું ને ચોબલ ગણી આપીશ હે ચોબલ ગણી હા વાહ ભાઈ વાહ તો હું તમને વેચીશ પણ એમાં એવું છે ઓલા ભાઈને મેં જબાન દીધી છે એક કામ કરો તમે એની સામે આવો એની હારે જઈને તમે ડબલ ચોબલ પૈસાની વાત કરો એટલે હું એને કહી દઈશ ભાઈ જો મને જ્યાં ફાયદો દેખાતો એને જ મકાન વેચો ને તમારે ઈ અડધી કલાકમાં આવશે તમે મારા ઘરે આવો બરોબર આ તો કાંઈ વાંધો નહીં મેં જોયું જ છે તારું ઘર હે જોયું છે એટલે હું જોઈ લઈશ આમ આવીને હા રેડી જો સામે છે ને સીધા આવજો ને સામે દિવાલ પડતા દિવાલ થી આમ આવશો ને એટલે ત્રીજું મકાન ખંડેર જેવું મારું આ ઈ ત્રીજું મકાન અંદર ઘરો તો સાઈડમાં ટાંકો આવે પેલા બાથરૂમ આવે હે? આ બધું તમને કેમ ખબર એ મકાન હોય તો બાથરૂમ ને સીડી નો ઓટો ને ઈ બધું હોય ને હા અચ્છા એમ તો ઇન્ટેલિજન્ટ છો મને લાગે તમે બિલ્ડર લાગો આ બિલ્ડર તો હું છું જ બહુ મોટો બિલ્ડર છું ઈ તારા ઓલા માઇન્ડ થી ઉપર જાય છે બધું હા, okay. એટલે ઈ કોઈ હું શું બોલી ગઈ મને ખબર નથી ઈ બધી મગજ ઉપર ના લેતો મકાન કોઈને વેચતો નહીં બાકી સાંજે છે ને 4 ગણા પૈસા હું તને આપીશ અરે તમે 4 ગણા આપતા હું કામ વેચું હું પેલે મારો ફાયદો છે ને મારું નુકસાન હું કામ કરાવું તમે અડધી કલાકમાં ટાઈમ સરાવજો જો તમે મને છે ને આવા હારા ખ્વાબ દેખાડીને વયા ન જતા હો તમે અરે યાર તને વાત દેખાડીને હું વયો જાઉં તો મારા ખ્વાબ તૂટી જાય હા કાઈ વાંધો નહીં તમે આવો આરામથી હા અજીબ માણા તો અરે અજીબ હોય ગરીબ હોય જે હોય પણ ના દિલનો તો અમીર હતો 4 ગણા પૈસા આપે તો મજા આવી જાય મારા દોસ્તારને કહી દઉં કે જો 4 ગણા પૈસા આવશે તો ગોવાની ટીપ મારા તરફથી આહા દેને વાલા જબ ભી દેતા દેતા ચપ્પર ફાર હા મારે બે ત્રણ કામ હતા એ બધું પતાવી નાખ્યું ઓલરેડી અડધી કલાક થઈ ગઈ છે હવે બસ મકાનનો સોદા માટે આવી જાય ને તો મજા આવી જાય હા ભાઈ હા આવો મને બહુ પૈસા છે હા ઈ તો ખબર છે હો છે હાલ હવે હે ને મકાનનો સોદો કરી તમને અહીંયા ભૂખીના તને પૂરા રૂપિયા આપી દો ઓકે ભાઈ એક મિનિટ આ જો ઉજેની રાહ જોતો તો ની ભાઈ આવી ગયા ખાલી કરો હાલો ફટાફટ ખાલી કરો ખાલી કર એ ખાલી કરવું છે આ બધું હે અરે એમાં એવું છે કે હું તમારી યાર મકાનની વાત કરીને ન ગયો હા ઈ પછી આ ભાઈ મને રસ્તામાં મળ્યા હવે આ ભાઈ મને એમ કીધું કે તારા મકાનનો સોદો જ્યાં લગીન હું ન આવું ત્યાં લગીન કરતો નહીં ને ઈ ઓલરેડી તમારા કરતા ડબલ કિંમત દેવા તૈયાર છે બોલો મકાનની બરાબર કેટલી કિંમત દેવા તૈયાર છે તું કેટલી દેવા તૈયાર છો 5 લાખ રૂપિયા પૂરેપૂરા 10 લાખ રૂપિયા આપ્યા 10 લાખ અરે 20 લાખ રૂપિયા આપજારો બહુ પૈસા મારી પાસે 20 લાખ હો. હા કાઈ વાંધો નહીં હું મારું મકાન તમને વેચી દઉં. દબાણ રાણુમાં પણ ઇલેક્શનમાં ઉભો છે અહીંયા મકાનની ચાલુ છે ડીલ હા ખબર છે કેટલા રૂપિયા દેવા તૈયાર છો 20 કેટલા છે આ? 4000 40 લાખ રૂપિયા દીધા ઓહો 40 લાખ 40 લાખ તો પછી આને જ દેવું પડે ને હાલો અસલ ઉપર આવી ગયો છો તું હવે 45 લાખ રૂપિયા આપજે, બહુ પૈસા આપણી પાસે 45 લાખ તો પછી આને જ વેચવું પડે ને બહુ પૈસા છે યાર આની હા પાસે હા એક કામ કરીએ હાલ ને 50 લાખ રૂપિયા દીધા 50 લાખ વાહ ભાઈ વાહ તો પછી આને જ વેચવું પડે ને 50 લાખ પણ બાકી ડબલ ઢોલકી છો ઘડીકમાં અહીંયા ને ઘડીકમાં અહીંયા આપણો લાભ પેલે જોવાનો ને છોકરાઓને રમવા હાટુ 50 લાખ રૂપિયા નો વપરાય હો એના કરતા છે ને સારા એવા પ્લેગ્રાઉન્ડમાં એડમિશન દેવડાવ દે છોકરાઓને કા ભાઈ ફાટી રહી બહુ પૈસા હતા ને તારી પાસે તો અરે પૈસા તો મારી પાસે ફૂલ છે સમજાણો ઈ તો જોયું હમણાં અરે જોયું પણ આ મકાન હાટુ પૈસા નો દો ગધરા તે મારી હારે ડીલ કરીને આની પાસેથી તું એને પૈસા લેશો હે અરે તને તો ધૂળ પડી તારા મોઢે કીડા પડશે કીડા સમજાણું તું ભૂંડી મોટે મળી અરે તારા આંખમાંથી કાહુડા નીકળે છે જોઈ લેજે મારો બદલો ખતરનાક છે હા હા તમ તારે તું બદલો લેવો હું અત્યારે મારો ફાયદો જોઉં વાહ ભાઈ વાહ 50 લાખ રૂપિયા મારા ખંડેર જેવા મકાનના શું વાત છે મારા દાદા મને એમ કહેતા હો કે આ ઘર નથી સમજ આ ઘર નથી આ સોનાનો કટકો છે પણ આજે ઉઘરીને આવ્યો હો. સોનાનો કેવો કટકો છે કે મારા જેવા લોકોને કેવો કામ આવ્યો એને ખબર નહીં પડે વાહ ભાઈ વાહ એક કામ કરો હવે ઉઠીનું શું છે કાંઈ અરે સુતી ભેગી જ છે મોટા ઓહો 5 લાખ રૂપિયા લઈને આવ્યો છું તારા માટે વાહ ભાઈ વાહ આના જેવા લુખ્ખા લબાડ લોકો જે તને બધું અહીં દઈને ગયા ને એવા લોકોને દેતો જ નહીં મકાન અરે એને નો દેવાનું કાંઈ વાંધો નહીં જરા મકાન બકાન જોઈ લો અરે જોઈએ હવે તમારું જ છે મકાન જો જી કરવું હોય ઈ કરો બાકી મેં કીધું તું ને એક પગથિયો ચડીને સંડાસ બાથરૂમ વાહ ભાઈ વાહ નથી મને. વાહ ભાઈ વાહ ઓહો 5 લાખ રૂપિયા આવી ગયા બાકી નારિયા 45 લાખ આજે આવશે હું લાગે આજે રાતે તો પૈસાની પથારી કરી લઈ પૈસાની ભાઈ મારા ઘરમાંથી નવું બોક્સ આ બોક્સ તો મારા ઘરમાં હતું નહીં ક્યાંથી આવ્યું ઘર તારું હતું આ બોક્સ મારું છે હે બોક્સ તારું છે એટલે આ બધું તે બોક્સ ક્યારે કોઈ મને કઈ ખબર ન પડી એ કોઈને ખબર ના પડે એવા જ કાર્ય હું કરું છું અને આવા કાર્યમાં ખબર પડે એમાં મગજ દોડાવવાની તારે કોઈ જરૂરત જ નથી કારણ કે આ લાઈન જે છે ને એ તારા માટે કઈ હા ઈ કઈ મારે લાઈન બાઈન નથી જોવી એક કામ કરો હવે બાકીના 45 લાખ રૂપિયા લઈને તમે ક્યારે આવો છો મકાન લેવા માટે હવે એમાં એવું છે આ મકાન છે ને તને ગિફ્ટમાં આપ્યું અને 5 લાખ રૂપિયા તું વાપર હે? મકાન મારે નથી જોતું અને આ પૈસા નથી જોતા
મકાન રાખવું હોય તો રાખ અને વેચી નાખવું હોય તો વેચી નાખ. મારું કામ તો થઈ ગયું. હે? તમે આ 5 લાખ રૂપિયા મને આ ખાલી બોક્સ ના દઈ ગયો? વાહ ભાઈ વાહ, જીત્યું તો હારું થયું, મકાન નો ગયું અને 5 લાખ રૂપિયા મળી ગયો. આમાં તો હું ગોવા હું, દુબઈ, થાઈલેન્ડ બધે ફરી આવ્યો. વાહ ભાઈ વાહ. હવે એક કામ કરું, ઓલાને હાથ પગ જોડીને 45 લાખે પહોંચ્યો તો ને એને પાછું કહું 20 લાખમાં મકાન લઈ જા, બાકી ચાલે 5 લાખમાં લઈ જાઓ. ભાઈ દેને વાલા જબ ભી દેખા દેતા છે પ્રકાર કે જો આ તમને કહેતો તો ને, જો વાર્યું. એ ઉભો રે. આલે ની આગળ. એ ભાઈ હવે હું આવ્યો, મારા મકાનની ડીલ થઈ ગઈ. આમ જોઈ લે પૈસા હો, હવે તારું કાઈ કામ નથી. લુખ્ખા નીકળ. એ લુખ્ખાવાળી, તું એ કાળા ધંધા કરે છે? હે કાળા ધંધા? એ ભાઈ તમને કોણે કીધું હું કાળા ધંધા કરું? અને કદાચ હું કાળા ધંધા કરતો હોઉં તો તું મને પૂછવા વાળો કોણ? હે તું કઈ મારા માસી છોકરો થાય? અરે પોલીસ છે. હે પોલીસ વગર કપડાનો? એ નાખું છું. એ નાગો નહીં, એમ કહું છું પોલીસ વાળો છે તો પોલીસ વાળાના કપડા ક્યાં? મેં ઓલું સિંઘમ પિક્ચર માં જોયું છે, આવા આમ કપડા હોય, સ્ટાર હોય. એ કપડાવાળી, હું સ્પેશિયલ ફોર્સ માંથી છું. અમે વર્દી ન પહેરીએ, વર્દી વગર રખડવાનું હોય અમારે. અચ્છા વર્દી વગર. હા તો સાહેબ બોલો. હા તો હું હતું. અરે એમાં એવું છે કે તે મારી ઓફર ઠોકરાવી ને, હા. પછી હું રસ્તા ઉપર જતો હતો ને તો સાહેબ મને મળ્યા. સાહેબ મને કહે કે તે આ એરિયામાં કઈ અજીબ થતા જોયું છે? તો હું કહું કે હા સાહેબ અજીબ થતા જોયું છે. એક મકાન માલિકે હે ને 50 લાખમાં ખંડેર જેવું મકાન વેચ્યું, સમજાણું? અને 50 લાખમાં જો સાહેબ તમે જો, આમ જો જોઉં છું. અરે જો તો ખરી, આના તો 2000 બી ન આવે. ઈ જ ને. હવે જો 50 લાખ કોઈ દે ના દે. હવે આને 50 લાખમાં મકાન. આ ઘટના અજીબ છે, એના માટે હું અહીંયા આવ્યો છું. મારું કાળા કામ કરે તો. અરે ના કાળા કામ નથી કરતો ને, કાંઈ અજીબ ગજીબ નથી. આ તો કોક એવો દિલાવર માણસ હતો, બિચારાને મારું મકાન ગમતું હતું તો એને 50 લાખ દઈ દીધા. એમાં હવે આની બળતરા થઈ ગઈ, આનો ઈગો હર્ટ થઈ ગયો. ઈગો નહીં, પણ એમને ઈ માળાએ મોઢા પર રૂમાલ કા બાંધ્યો તો? અરે ઈ તો એવું હતું, એને મેં જ્યારે પહેલી વાર મળ્યો ને ત્યારે મેં એને પૂછ્યું, મને કે મારો લુક ને મારો રૂપ જ એવો છે કે માણસ જોઈને છે ને ઘાયલ થઈ જાય, ઘાયલ. એટલે પછી ઘાયલ નો થાય ને એટલે એને ડોક્ટરે કીધું તું રૂમાલ બાંધી ફરવાનું. ઓહો, તો એન્ટિક કહેવાય બહુ. અરે માઈ ગયું, દીદી આ વાત મુદ્દા ઉપર આવો ને ભાઈ. મુદ્દાની વાત ઈ છે કે એલા એ કોઈ દિલાવર માણસ નતો, ઈ ડીલર માણસ હતો, ડીલર માણસ. એ ડ્રગ્સનો ડીલર છે ને, હવારનો આ લતામાં એને કાળો શર્ટ પહેરતો, કાળો શર્ટ પહેર્યો. હા બસ એ જ કાળા શર્ટ વાળાને હવારનો ગોતો છું. મોઢે રૂમાલ બાંધ્યો તો, કાળા કલરનો લેંઘો કઈનો પહેર્યો તો. ના ઈ તો આટલું યાદ નથી, લેંઘા તરફ નથી જતો, ઉપર જોઈ લીધું હતું. અને એને કાળો શર્ટ પહેર્યો તો અને ગધરાની પાછળ ભાગ્યો ને તો દોડીને કાઈ છે ને સોસાયટીમાં કરી ગયો. પછી ખબર પડી કે તારા આ ઘરમાં ને નીલમણના ધંધા કરે તું ડ્રગ્સ. ના 50 લાખ રૂપિયા લે ડ્રગ્સ કલા કરતી. એ ના મેં 50 લાખ રૂપિયા કાંઈ નથી લીધો. અરે એમાં એવું હતું કે ઈ હા તમે હમણાં મને વાત કરી તો મને એવું કઈક અજીબ જેવું એમાં લાગ્યું. એમાં એવું હતું કે હવારે છે ને એક જણો એવો જ કાળા શર્ટ વાળો અંદર ગયો હતો, પાછો ખાલી હાથ નીકળો. મેં તો મારા ઘરમાં કાંઈ છે નહીં ચોરી કરવા જેવું, કોણ ચોર ચોરીને કરી ગયો છે. પછી જે માણસ આવ્યો ને એને બી કાળો શર્ટ પહેર્યો હતો ને મોઢે રૂમાલ બાંધ્યો. હવે ખબર પડી ઘાયલ કરવા હતું નહીં, હું એને ઓળખી ન જાઉં ને એની માટે એને મોઢે રૂમાલ બાંધ્યો હતો. પણ તે એને મકાન વેચ્યું એટલે તારા પર કાનૂની ગુનો બને છે, બરાબર? ઈ હું કરવા આવ્યો તો અહીંયા? અરે ઈ જેને મકાન મારું નો લીધું, હા એ વાત તો હું તમને કહેતા જ ભૂલી ગયો. તમારે મારું મકાન લેવું હોય 10-20 લાખમાં લઈ લેજો તમારે. એમાં એવું છે કે ઈ મને ખાલી 5 લાખ રૂપિયા દઈને ગયો અને અંદર છે ને ક્યાંક એને બોક્સ સંતાયું હતું, બોક્સ આવડું મોટું. ઈ બોક્સ લઈને ગયો. તો હવે તારે જેલ ભેગી થવાનું હોય. હાલ બેટા હવે મકાન લીધું હોત ને તો ગુનો સાબિત ન થાત. જો મારું કેવું તે બોક્સના પૈસા લીધા બેટા, મકાન નથી હા, લીધા. એ ડીલર છો તું, ડ્રગ ડીલર. તું કાળા આસુડા એ રોઈ ગયા, તારું ધનત પરત નીકળી જાય. સાહેબ અને જેલ નીકળી ગયો. હાલો સાહેબ આ તારે જેલ એલા એ આવી રીતે ખોટી રીતે લાલચમાં આવીને કોઈ દિન કોઈને મકાન ન વેચાયું. આડા આવડા કોક માણાને મકાન વેચાઈ ગયું ને તો આપણે જેલ વિના જવાનું થાય. મેં તો એવું વિચાર્યું હતું કાલે હું ગોવા જઈશ, આ તો જેલમાં જવાનો વારો આવ્યો. આવે જ ને ખંડેર મકાનના 50 લાખ આપે કોણ? હાલ